આપણા ગુજરાતનું ધંધુકા છે છેલ્લા 2 દિવસથી સળગી રહ્યું છે। ધંધુકામાં જે લોકોએ હત્યા કરી છે એ હત્યારાઓને તો સજા મળી રહી છે, પરંતુ તેણે જે કાંડ કર્યો છે તેની સજા હવે તેનો પરિવાર પણ ભોગવી રહ્યો છે। જી હા, શનિવારના દિવસે બપોરનો સમય હતો અને ધંધુકાની અંદર ધર્મેશ ગમારા મતલબ કે ધર્મેશ ભરવાડ નામના વ્યક્તિ છે કે બાઇક લઈને જતા હોય છે, ત્યારે તેને અન્ય લોકો સાથે બવાલ થાય છે બાઇકની સાઈડ લેવાને લઈને। ત્યાં બવાલ થયા બાદ એ મામલો ત્યાં ઝપાઝપી થાય છે, શાંત પડે છે, પરંતુ થોડી વાર બાદ ધર્મેશ અને તેના મિત્રો છે તે ખાટકીવાળા વિસ્તારમાં ફરી એક વખત બવાલ થાય છે અને સામે હોય છે રિઝવાન નામનો શખ્સ અને તેની સાથે હોય છે સમીર। ત્યાં ઝપાઝપી થાય છે અને આ ઝપાઝપીમાં એક ખૌફનાક ઘટનાને અંજામ આપવામાં આવે છે। ધર્મેશ ગમારાને સમીર નામનો શખ્સ છે જે પકડી રાખે છે અને ત્યાં તેનો મિત્ર હોય છે જે રિઝવાન, તે પોતાની પાસેથી છરી કાઢીને હુમલો કરી દે છે। ધર્મેશ ગવારાના પગના ભાગે આ છરીના ઘા છે તે ભૂકી દેવામાં આવે છે અને બ્લડિંગ થવાના કારણે તેનું મોત નીપજે છે। પરંતુ આ મોત નીપજ્યા બાદ ત્યાંનો માહોલ છે તે ગરમાય છે અને ટોળા છે તે રસ્તા ઉપર નીકળી આવે છે। અનેક દુકાનોની અંદર તોડફોડ થાય છે, આગ ચંપીના બનાવો બને છે। અમદાવાદ પોલીસ છે ગ્રામ્ય, તે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે। તે પણ ઓમપ્રકાશ જાટ છે તે પણ ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસ છે તે સ્થિતિ ઉપર કાબુ મેળવી લે છે। પરંતુ ત્યારબાદ આરોપીઓ ઉપર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ થાય છે। લોકો છે તે માંગ કરી રહ્યા હોય છે, કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠતા હતા। આખરે પોલીસ આ રિઝવાન અને સમીર સુધી પહોંચે છે અને બંનેની ધરપકડ કરી લેવામાં આવે છે। તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે। કોર્ટ તેને 2 દિવસના રિમાન્ડ છે પોલીસને આપે છે। પોલીસ આ બંને આરોપીઓને લઈને એ જ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે જ્યાં તેને હુમલો કર્યો હતો, તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે અને આ રિકન્સ્ટ્રક્શનની અંદર એ આરોપીઓ છે જે રિઝવાન અને સમીર જેણે અપરાધ કર્યો છે, આ અપરાધીઓ છે તે લંગડાતા ચાલે છે। તેના હાથ અને પગ જાણે તૂટી ચૂક્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ દ્રશ્યોની અંદર। પોલીસે તેની ખૂબ ખાતરદારી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ આ લોકોના 2 દિવસના રિમાન્ડની માંગણી થઈ છે। પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે શું હત્યાનો પ્લાનિંગ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો હતો કે કેમ, શું આમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ, આવા સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ સૌથી મોટી કાર્યવાહી હવે તેના પરિવાર ઉપર થઈ રહી છે। આ ખાટકીવાળા વિસ્તાર છે, આ ખાટકીવાળા વિસ્તારમાં આરોપીઓનું મકાન છે, એને મકાનના અમુક ભાગ છે તે ગેરકાનૂની હોવાને લઈને આજે 300 પોલીસનો કાફલો છે ત્યાં પહોંચ્યો હતો। ત્યાં તંત્રના અધિકારીઓ છે જે 50 જેટલા એ અધિકારીઓ નગરપાલિકાના પહોંચ્યા હતા અને ત્યાં હવે બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે શરૂ થઈ છે, જેને લઈને આવારા તત્વોની અંદર ફફડાટ ફેલાયો છે। સાથે સાથે ધંધુકાની અંદર જેના ગેરકાનૂની બાંધકામો છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે। એવું પણ મનાય છે કે હાઈવે સાઈડ જે રોડ, મુખ્ય રસ્તાઓ સાઈડ દબાણો છે અને દબાણો પણ આગામી દિવસોમાં ખુલી શકે છે, તેને ખુલ્લા કરવામાં આવી શકે છે। તો કંઈક ધંધુકાની અંદર છેલ્લા 2 દિવસથી પારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી। આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, આરોપીઓને 2 દિવસના રિમાન્ડ આપ્યા છે અને અત્યારે સૌથી મોટી કાર્યવાહી થઈ છે એ આરોપીઓના મકાન ઉપર કાર્યવાહી થઈ રહી છે। તેના મકાનોને તોડી પાડવામાં, તેના જે ગેરકાનૂની દબાણો હતા, ભાગો હતા, તેને તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 4 વર્ષ પહેલા પણ આ ધંધુકાની અંદર કિશન ભરવાડ નામના વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ હત્યા થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત છે તે રાજ્યભરમાં પડ્યા હતા। લોકોમાં ખૂબ રોષ હતો। એમાં પણ અનેક લોકોની ધરપકડ પોલીસે કરી હતી, અનેક મૌલાનાઓની ધરપકડ થઈ હતી, દિલ્હી કનેક્શન નીકળ્યું હતું અને આ સમગ્ર મામલે લોકો માંગ કરી રહ્યા છે કે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે। એટલું જ નહીં, ધર્મેશ ગમારાની જે હત્યા કરી છે તેના આરોપીઓને પણ ફાંસી આપવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે। જોકે તે કાનૂનનો પ્રશ્ન છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે હંમેશા સવાલો આ વિસ્તારમાં ઉઠી રહ્યા છે, કારણ કે આવા અનેક કિસ્સાઓ છે તે બની રહ્યા છે, ખૌફ ફેલાઈ રહ્યો છે, સનસની ફેલાઈ રહી છે ને એટલે જ લોકો માંગ કરી રહ્યા છે કે હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે। દોસ્તો, તમામ ખબરો જોવા નમસ્તે ગીરને ફોલો કરો। અગર આપ આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।